પાર્ટી પ્લોટ્સ છે તેમાં કાદવ કીચડના કારણે પણ આયોજકો ચિંતામાં। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, 7 વાગ્યા સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ। અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ, ગરબા આયોજકો ચિંતામાં મુકાયા। વરસાદના કારણે આયોજકોની ચિંતા વધી ચૂકી છે। હવે કેવી રીતે વ્યવસ્થા કરવી એક મોટો પ્રશ્ન આયોજકો સામે। રાત્રિ દરમિયાન કેવી રીતે જે ગ્રાઉન્ડ છે ત્યાં કાદવ કીચડને દૂર કરીને અને સરફેસ ઠીક કરવાની કામગીરી કેવી રીતે કરવી તે એક મોટો પ્રશ્ન। જો કે લોકોની મદદ લઈને અને આયોજકો એ કાદવ કીચડને દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે। સફાઈ કર્મચારીઓ પણ કામે લગાડ્યા છે, પરંતુ આજે વરસાદ વરસ્યો છે તેના કારણે એક જ દિવસમાં તેને સાફ કરી દેવું એ મુશ્કેલ દેખાઈ રહ્યું છે। હજુ પણ 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં આખરે આખા ગુજરાતમાં કેવી રીતે આયોજકો વ્યવસ્થા કરે તે એક મોટો સવાલ। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? હજી વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ મેં અમદાવાદના જે વાત કરીએ તો રાજપથ ક્લબ જે છે તેની આસપાસના વિસ્તારની વાત કરીએ તો ચારે તરફ હાલ અહીં વરસાદ વરસી રહ્યો છે અને આપ જોઈ શકો છો અહીં જે નવરાત્રિનો માહોલ જામ્યો છે ત્યારે આયોજકો છે તેમાં એક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ગરબાના જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા છે, એટલે આજે ગરબા થઈ શકે તેવી કોઈપણ પ્રકારની શક્યતાઓ છે તે આયોજકોમાં લાગતી નથી। ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે અને કાદવ પણ એટલો જોવા મળી રહ્યો છે, એટલે ખાસ આયોજકો માટે એક ચિંતાનો વિષય છે। અને હજી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક આયોજકો છે તેઓની ચિંતાની અંદર ચોક્કસથી વધારો થઈ શકે છે। આપ જોઈ શકો છો આ જે ગરબાનું ગ્રાઉન્ડ છે તે ગરબાના ગ્રાઉન્ડની અંદર પણ પાણી ભરાયેલા છે। જે અહીંનું ડેકોરેશન હતું તે ડેકોરેશનમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કે આજની જે ગરબાની શક્યતા છે તે કોઈપણ પ્રકારે ગરબા યોજાઈ શકે તેવી શક્યતા હાલ પૂરતી લાગી રહી નથી, પરંતુ તેમ છતાં આયોજકોને ક્યાંક ને ક્યાંક એવી આશા છે કે આજે ચોક્કસથી ગરબા યોજાઈ શકે છે। જો કે જે પાણી છે તે પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા છે તે પણ તાત્કાલિક આયોજકો દ્વારા કરવામાં આવતી હોય છે, અને પરંતુ જે વરસાદ છે જો વરસાદ બંધ થાય તો તાત્કાલિક આ પાણીની નિકાલની પણ વ્યવસ્થા તેઓ કરતા હોય છે, અને જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓની મજા ન બગડે તે માટેની ખાસ વ્યવસ્થા છે તે દરેક આયોજકો કરતા હોય છે। પરંતુ હાલમાં જે આયોજકોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે વરસાદ છે, સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને ચારે તરફ જે ખુલ્લા ગ્રાઉન્ડો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યું છે। નવરાત્રી ચાલુ જ છે। આપણી સાથે આ આયોજકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? આપણે નીકળી ગયું છે અને લગભગ કલાકમાં અમારું સાઉન્ડ ચેક ને બધું થઈ જશે, એટલે ચાલુ જ છે। આયોજકો દ્વારા ખાસ વાત કરીએ તો ખેલૈયાઓની મજા ન બગડે તે માટે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે? અમે સાઉન્ડ ને બધું વોટરપ્રૂફ કરેલું છે, એટલે અમારું સાઉન્ડ ને બધું ચાલુ જ રહે છે, એટલે કોઈ ટેન્શન નહીં ને। અમારે લગભગ કલાકમાં પાણી નીકળી જાય છે। તો ખાસ કરીને આયોજકો છે તેઓને પણ હાલ જે પાણીની નિકાલની વ્યવસ્થા હોય અથવા તો જે સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા હોય તે તમામ જગ્યાએ કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે। સાઉન્ડ સિસ્ટમ છે તેને પણ હાલ આ વરસાદથી કોઈ નુકસાન ન પહોંચે તે માટે હાલ અહીં ઢાંકી દેવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે આયોજકોને પણ એવી આશા અપેક્ષા છે કે ચોક્કસથી કલાકની અંદર આ જે વરસાદ છે તે બંધ થઈ જશે અને પોતે જે ગ્રાઉન્ડ સાફ કરવાની વ્યવસ્થા છે તે કરી દેશે અને સમયસર આજના દિવસના જે ગરબા છે તે શરૂ કરી દેશે। જી ઋત્વિજ, આમ તો આગાહી છે 30 સપ્ટેમ્બર સુધી અને આજે મોડે વરસાદ આવ્યો છે, કારણ કે નવરાત્રિના જે શરૂઆતના દિવસો હતા ત્યારે આખા ગુજરાતમાં વરસાદ નહોતો, છૂટાછવાયા ભાગોમાં જ વરસાદ હતો। તો આગામી સમયમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા તમામ આયોજકોએ કરવી પડશે। ચોક્કસથી જો વાત કરીએ તો જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આયોજકો છે તે પોતાની તૈયારીઓ તો પૂર્ણ કરી ચૂક્યા હતા, કારણ કે ક્યાંક ને ક્યાંક વરસાદ આવે તો જે ખેલૈયાઓની મજા ન બગડે તેની તકેદારીના ભાગરૂપે અહીં તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે જોવા મળતી હતી। કારણ કે હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે ગ્રાઉન્ડ ઉપર જે સાઉન્ડ સિસ્ટમ છે, લાઇટનું ડેકોરેશન છે, આ તમામ જગ્યાએ કોઈપણ પ્રકારની નુકસાન ન થાય તેની તકેદારી રાખવા। જી ઋત્વિજ, આપની પાસે આવીશું, વધુ અપડેટ્સ લેતા રહીશું। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે
પાર્ટી પ્લોટમાં આખરે શું સ્થિતિ છે? તો ત્યાં આયોજકોએ પહેલેથી જ તૈયારી કરી લીધી છે. સાઉન્ડ જે હતા તે પણ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યા છે તેવી વ્યવસ્થા કરાઈ છે, અને બીજી તરફ જે ડેકોરેશનનો સામાન હતો તેને પણ વ્યવસ્થિત કરવાની જવાબદારી લઈ લીધી છે. આગળ વધી હવે ભરૂચની વાત કરવી છે, જ્યાં આબ ફાટ્યું છે. શહેરભરમાં 7મા નોરતે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. શહેરભરમાં સમી સાંજે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ગરબામાં રમવા આવતા ખેલૈયાઓ અને આયોજકોના ચિંતામાં વધારો થયો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત 6 કલાકથી વધુ સમયથી શહેરભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેલૈયાઓમાં પણ ચિંતા વ્યાપી છે. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી વરસ્યા છે. વરસાદી પાણીના કારણે લોકો પરેશાન થયા છે, કારણ કે છેલ્લે નવરાત્રિની મજા આવતી હોય અને એવામાં જ્યારે મેઘરાજા વિલન બને ત્યારે ખેલૈયાઓ ખૂબ જ પરેશાન જોવા મળી રહ્યા છે. આ વરસાદ રોકાય ત્યારબાદ આયોજકો વ્યવસ્થા કરી શકશે અને પાણીના નિકાલ માટે કંઈક પગલાં લઈ શકશે. અત્યાર સુધી તો વરસાદ રોકાવાના કોઈ જ અણસાર નથી જોવા મળી રહ્યા. ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ. જો કે ભરૂચમાં વહેલી સવારથી વરસાદ વરસવાથી ગરબાના આયોજકો હજી પણ વિશ્વાસુ. હજી 3 દિવસ બાકી છે અને સારું ગ્રાઉન્ડ તૈયાર થયું હતું. ફરીથી વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ થયું છે, જેના કારણે આયોજકોને વિશ્વાસ છે કે હજુ ગરબા રમાશે અને ત્યારબાદ તેઓ વ્યવસ્થા પણ કરી શકે છે જ્યારે વરસાદ આવે ત્યારે. આ ગ્રાઉન્ડની અંદર પબ્લિક હતી, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. ભરૂચમાં સવારના સમયે વરસાદ વરસ્યો હતો અને ગરબા આયોજક અને જે સંચાલકો છે એમને ચિંતા ઊભી થઈ હતી. હજી 3 દિવસ બાકી છે, પરંતુ જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ બિલકુલ પાણીથી તરવરે છે. આપ જોઈ રહ્યા છો ફરીથી જે ગ્રાઉન્ડ છે કાદવ કિચડ જોઈ રહ્યા છો. રેતી પાથરી છે, પરિસ્થિતિ થોડી યોગ્ય છે, પરંતુ ભરૂચ જિલ્લાના અમુક ગ્રાઉન્ડ છે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે જે આયોજકો છે એ બહાર આવી શકે છે, પરંતુ જો પાણીનું લેવલ વધશે તો